છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો. મેળામાં હજારોની સંખ્યામાં માનો મેરામણ ઉમટી પડ્યું. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીના તહેવારનું ભારે મહત્વ છે. હોળી બાદ વિવિધ જગ્યાઓ પર મેળાઓ ભરાય છે, જેમાં ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. જ્યારે મેળામાં આદિવાસી સમાજના લોકો લાલ કલરની પાઘડી તેમજ પોતાનો સાંસ્કૃતિક પહેરવેશ પહેરી મેળામાં જોવા મળ્યા. ક્વાંટની આજુબાજુ ગામોના લોકો ગેરના મેળામાં પોતાની ટુકડીઓ લઈ પહોંચ્યા અને મેળામાં રામઢોલ તેમજ વાંસળી વગાડી અને આદિવાસી ટીમલીના તાલે નાચ્યા અને ક્વાંટના બજારોમાં ફર્યા હતા. જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણાં જેવા કે ગળામાં પહેરવાની આંસળી, કડલા પહેરી પોતાની સાંસ્કૃતિક પ્રમાણે પહેરવેશ જોવા મળી હતી અને મેળામાં મોજ માણી હતી. આ મેળામાં આદિવાસી સમાજના લોકો ગામમાં ફરી ગેર ઉઘરાવે છે અને આ ગેરમાંથી મળતી રકમ ધર્મના કામમાં વાપરે છે. વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા. અહેવાલ રોહિત ગિલ, નસવાડી. मैं परेश राठवा, छोटाउदेपुर कवाट, अभयराज कॉलोनी. ગીરના મેળામાં વિશ્વવિખ્યાત આ ગીરનો મેળો છે. આમાં લાખોમાં પબ્લિક આવે છે અને આ વર્ષોથી આખા વિશ્વમાં વખણાય છે. અને આખા કવાટની અંદર આ પેન્ટિંગ દોરવામાં આવેલા છે. એ પેન્ટિંગ એ અમારી સંસ્કૃતિ, અમારા જે રીતિ રિવાજ છે એ દર્શાવે છે અને અમારા જે આદિવાસી કલાકારો છે એમનું આર્ટ દર્શાવે છે. અને આ વિશ્વવિખ્યાત મેળો આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને આખા વિશ્વમાં જાય છે.